मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। श्री विश्वकर्मा देव की जय, रांदल मात की जय। આ સત્સંગ યાત્રામાં વિરામની સભામાં આપ સૌ સત્સંગીઓનું સ્વાગત, સૌને જય વિશ્વકર્મા। આપણે આ પ્રભુની યાત્રામાં આગળ વધી રહ્યા છીએ। પાછળ ભાઈ સ્ટેજની પાછળ થોડી શાંતિ રાખો। હમણાં હું આવ્યો, અહીંયા આવતો હતો એટલે અમારે ચર્ચા થતી હતી કે આ છેલ્લી ઓવર છે, જેટલા ફટકા મારવા હોય આમ તો 5 દિવસની પેલા કથાઓ કેવી થતી, 9 દિવસ પેલા ટેસ્ટ મેચ રમાતી, પછી 7 દિવસની આવી એટલે એને આપણે વન ડે ગણીએ, અને આપણી કથા 5 દિવસની એટલે 2020, અને પછી 2020માં કાંઈ 1-2 રન દોડવાના ન હોય, સિક્સરને ફરજ જોવા મળે, દોડીને થાકી જાય। ખરેખર અતિ આનંદ આવ્યો છે। પણ આ તો છેલ્લી મેચની છેલ્લી ઓવર છે, અને છેલ્લી ઓવર હોય ને એમાં જે પ્રેક્ષકો હોય ને એમાં ઉત્સાહ વધારે હોય કે કોણ જીતશે ને કોણ હારશે, એટલે અહીંયા કંઈક એવું દેખાય છે મને। ખરેખર અતિ આનંદ છે। અદ્ભુત આપણું જીવન છે ને ક્રિકેટના દડા જેવું છે। આપણું જીવન છે દડા જેવું જીવન છે। ડોટાવ ડોટાવ આ જગતમાં રહેવાનું છે। જગતના કર્મો છે આપણને આમથી તેમ લઈ જશે, પણ સાચો દડો તો એ છે, સાચો બોલ તો એને, સાચી રમત તો એ કહેવાય કે એ દડો જ્યારે, દડાની કિંમત ક્યારે થાય, ખેલાડીઓ દડાને ચૂમી લે, ક્યારે ચૂમી લે, જ્યારે એ દડો સ્ટમ્પને અથડાય ને ત્યારે જે બોલર હોય, જે ટીમ હોય, બધા ખેલાડીઓ દડાને ચૂમી લે કે દડાએ વિકેટ પાડી। આ 2020 42 મેવાડા સુતાર સમાજમાં રમાઈ રહી છે, અને આ બધા દડા ફેંકાઈ રહ્યા છે, પણ આટલા બધા દડામાંથી સાચો દડો એ છે કે જે વિશ્વકર્મા રૂપી સ્ટમ્પને અડી જાય। જો વિશ્વકર્મા રૂપી સ્ટમ્પને અડે બરાબર છે, બાકી તો પછી ધોકા લાગે એટલે જાય। અને બાઉન્ડ્રી બહાર જવું એ બહુ સારું નથી। ઘણી વખત આપણે જોઈએ છીએ કે મેચમાં અમુક દડા બાઉન્ડ્રી બહાર વયા જાય પછી જડે નહીં, એટલે શું કરે અમ્પાયર, એને કેન્સલ કરો, નવો દડો લાવો। એટલે નાત બહાર જવું નહીં, મારો કહેવાનો અર્થ એ છે।
બાઉન્ડ્રી બહાર ગયા એટલે બોલ 9 આવી જશે. એટલે તો આ જીવતર છે મારું ને તમારું શું છે ભાઈ? નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, છતાં પણ સમયનું રમકડું બની અને મારા વિશ્વકર્મા પ્રભુને ગમ્યો છું, કારણ કે આ જગતમાં એને જેમ રમાડ્યો ને એમ હું રમ્યો છું. એ જેમ રમાડે એમ રમી લેવું. પણ અમુક પીચ ખરાબ હોય, એમાં દડાનો વાંક નો હોય અને બોલરનો વાંક નો હોય. અમુક પીચ ખરાબ હોય. હું બોલર છું, તમે બધા દડા છો અને તમને હું વિશ્વકર્મા તરફ ફેંકી રહ્યો છું. પણ જો પીચ ખરાબ હોય ને તો મારો પુરુષાર્થ નિષ્ફળ જાય. હવે પીચ ને કેવી કેવી મારે આ ફાસ્ટ બોલરની છે, સ્પિન બોલરની છે. કારણ કે પીચ જેને બનાવી હોય ને એને ખબર હોય કે આ પીચ કેવી છે. કારણ કે અમને તો ખબર ન હોય. અમારે તો શું હોય કે 2-5 વર્ષે એકાદી વનડે રમવા આવવાનું હોય. હજી મારા માટે તો આ ગ્રાઉન્ડમાં પહેલી જ છે. પછી તમે બોલાવો તો ભગવાનની કૃપા. ઘણાને એવું થાય કે આ બોલર બહુ ફાસ્ટ બોલિંગ ફેંકે છે અને આ સારું નહીં, નથી બોલાવા. ઘણાને આવું થાય. પણ ખરેખર આ પીચ છે ને, જે બનાવનાર હોય ને એને ખબર હોય કે આ પીચ સારી છે. બેટ્સમેનની પીચ હોય, બોલરની પીચ હોય. એટલે અત્યાર સુધી તો આ પીચ રહી ને બેટ્સમેનની રહી છે. અત્યાર સુધીમાં આ પીચ આ મેં 5 દિવસનું નિરીક્ષણ કરી રહ્યો છું તો બેટ્સમેન ની રહી છે. બોલર ને કોઈ ગણકાર્યા નથી. પણ પછી હવે તો મને ખબર પડી ગઈ કે કેટલો બોલ સ્પિન થાય છે. એટલે હવે બીજી વખત હવે તો મારો જે થ્રો નીકળ્યો છે ને સીધો સ્ટમ્પ પર જ જશે. કારણ કે પીચ નો અભ્યાસ થઈ જાય ને. આ તો પછી મને ખબર પડી કે આ પીચમાં ઘાસનો અભાવ હતો. ઘાસ વાવવાની જરૂર હતી તો છે ને મારા થ્રો સીધા પડત. પણ છેલ્લે અમ્પાયરોએ સૂચના આપી અને છેલ્લે થયું ઘાસ વાવી ખરું. જમણવાર રાખ્યો એટલે સંખ્યા વધી. એટલે પછી મને ખબર પડી કે આ પીચ ઘાસ વગરની છે. આ મને જો ખબર હોત તો હું પહેલેથી જ ઘાસ વાવી દેત. એમ માને કે એકાદી કથા નથી કરી, જમણવાર 5 દી મારા તરફથી રાખત. પણ તો પછી ખબર પડી કે અહીંયા ભોજન ને ભજન 2 રાખો તો જ ચાલશે. આ પીચનો અભ્યાસ હવે મને થયો અને હવે ગમે ત્યારે તારીખ લેવા આવો એટલે ગણતરીથી જ આવવાનું. 2 ટાઈમનું રસોડું રાખવા નક્કી થાય ને તો જ મારી પાસે તારીખ લેવા આવું, નહીતર આવું નહીં. આ તો ઘાસ વગરની પીચ હતી. એમાં દડોય શું કરે, બોલરે શું કરે. પણ હવે મને ખબર પડી, આજ મને સમજાઈ ગયું. ખરેખર આ તો તમને થોડું જેને કહેવાય કે માર્મિક ને થોડું મને વાત કરી કે છેલ્લી ઓવર છે એટલે પછી એમને ખબર તો પડવી જોઈએ ને. મને ક્રિકેટમાં ખબર પડે છે. હા, પછી એમ થાય મહારાજને તો ક્યાં કાંઈ ખબર પડે. તમે કોમેન્ટ્રી ભલે ના સાંભળીએ, મેચ ભલે ના જોઈએ, બાકી ખબર તો પડે જ છે. અને સમય આવે ત્યારે 1-2 સિક્સર મારી દઈએ. સાંભળી લો, અમારામાં એટલી તાકાત છે કે છેલ્લી ઓવરના છેલ્લા બોલે 6 રન કરવાના હોય ને અને માણસને એમ થાય કે આ મેચ હારી જશે અને દડો ફેંકાય એટલે દડો ખાલી જાય તો પ્રેક્ષકો ઊભા થઈ જાય કે દડો ખાલી ગયો, આ લોકો મેચ હારી ગયા. પણ અમ્પાયર સામે જોવું જોઈએ. અમ્પાયર નો બોલ આપે, અમ્પાયર નો બોલ આપી દે એટલે પેલા નિરાશ થઈ જાય. 6 રન કરવાના હતા અને દડો ખાલી ગયો.
ખેલાડીઓ ઠેકડા મારે, એમ થાય કે ઓહો આપણે જીતી ગયા, બોલ ખાલી ગયો. પણ અમ્પાયર સામે નજર થાય ને ત્યારે ખબર પડે કે એને નો બોલ જાહેર કર્યો છે. અને પછી જે બોલ આવે ને એ ખાલી ન જાય, મરણિયાત થાય, સિક્સર જ લાગે. એમ ઘણા બોલરોએ છેલ્લા દિવસ સુધી રાહ જોઈ હોય કે આમનું કેમ થાય છે. છેલ્લા દિવસ સુધી રાહ જોવે. આમ સ્કૂટર લઈને નીકળે, આમ જાય, માણસ કેટલું ગાવે છે. અને પછી ખબર પડે કે સાલો છેલ્લો બોલ 6 રન કરવાના છે. અને બોલ ખાલી ગયા પછી બહુ આનંદ આવે એને, ઓહો ખાલી ગયો. પણ પછી એને ખબર પડે કે આ તો નો બોલ છે. અને પછી છેલ્લા બોલે છે ને કોઈ સિક્સર મારી દે અને મેચ આખી જીતી જવાય. એમ 42 મેવાડા સુતાર સમાજ આ મેચ જીતી ગયું છે. 100%ની વાત છે. મેચ જીતી ગયા તમે. ખરેખર અમે એટલી બધી કથામાં મને આનંદ આવ્યો છે, એની વાત જવા દો. દિનેશભાઈ મને ફોન કર્યો, મને કે મહારાજ અડધો કલાક મોડું થાય તો વાંધો નહીં ને. પછી મેં કીધું તમારે લેર કરો. મારે રાત્રે 1:40 રાણકપુર એક્સપ્રેસ છે, ત્યાં સુધી વાંધો નથી મને. આપણે 7 વાગ્યા સુધી કથા ઠપકારીશું, આપણે એમાં કોઈ વાંધો નથી. 7 વગાડી દઈશું પણ કથા કરશું. છેલ્લા બોલ સુધી જીતવાનો પ્રયાસ કરવાનો, અને એનું નામ જ ખેલાડી. નિશાસો નહીં નાખવાનો કે આપણે હારી જઈશું, નહીં. છેલ્લા બોલ, જીવનના છેલ્લા શ્વાસ સુધી મને પ્રભુ મળશે, આવો જેને વિશ્વાસ હોય ને એને પ્રભુ મળી જ જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું ભગવાનનું ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગઈકાલની કથામાં આપણે જોયું કે રાંદલમાના લગ્નનો પ્રસંગ આપણે ધામધૂમથી ઉજવ્યો. અને હવે તમને કોઈ પૂછે ને ક્યાં જવું છે તો એમનું કેવું સમાજની વાડીએ જવું છે. તમે માણસાથી ઈંગડા હોય ને કોઈ પૂછે તમને કે ક્યાં જાવ છો તો એમનું કેવું સમાજની વાડીએ જવું છે. એમ કેવું કે આપણા ઇલોરગઢ ધામ, આને ઇલોરગઢ ધામ કહેવાય. આ તો દાદાનું બેસણું થઈ ગયું. હવે તો એમ કહેવાનું કે ઇલોરગઢ ધામમાં જાવ છો, આપણું ધામ છે ને ત્યાં. આ તો દાદાનું ધામ બની ગયું. રાંદલ અને સૂર્યનારાયણના વિવાહ થયા. પ્રસંગને આપણે જોયો. ભગવાન વિશ્વકર્મા પ્રભુએ પોતાની બંને પુત્રીઓને અનેક પ્રકારનો કરિયાવર આપ્યો અને દીકરીને સંસ્કારનો દાયજો દેજો. જે મહાપુરુષોએ દીકરીને વિદાય કરી છે સંસ્કારનો જ દાયજો આપ્યો છે. ભગવાને બંને પુત્રી રાંદલ અને બ્રહસ્મતીને વિદાય આપી. જ્યાં જ્યાં ધર્મ ગ્રંથોમાં જોશો મહાપુરુષોએ દીકરીઓને વિદાય આપી, દીકરીઓને સુંદર શિખામણો આપી છે. સાસ સસુર ગુરુ સેવા કરવું, 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 પતિ રૂખ ધરી આયખું અનુસરવું, પતિ રૂપ ધરી આયખું અનુસરવું, સાસ સસુર ગુરુ સેવા કરે, સાસ સસુર ગુરુ સેવા કરે. મહારાજ જનક જ્યારે સીતાને વિદાય આપે છે ત્યારે આવી જ શિખામણ આપે છે. એ બેટી, સાસુ સસરા ગુરુની સેવા કરજે, પતિના પગલે પગલે ચાલજે. અને જ્યારે ઉમાને વિદાય થતી હોય ત્યારે એનો પિતા ભગવાન શિવ સાથે વિદાય આપતી હોય.
કરહુ સદા શંકર પદ પૂજા 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 નારી ધર્મ પતિ દેવન દૂજા 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 કરહુ સદા શંકર પદ પૂજા કરહુ સદા શંકર પદ પૂજા ભગવાને પોતાની પુત્રીને કહ્યું કે હે પુત્રી સદાય સાસુ સસરા ગુરુની સેવા કરજે પતિના પગલે પગલે ચાલજે હે પુત્રી આ જગતમાં તારો પતિ એ જ તારો ઈશ્વર છે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી પતિએ નમઃ હે પુત્રી પતિની સેવા કરજે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ સૂર્યનારાયણને સુંદર મજાનો સીમાસુર નામનું ચક્ર આપ્યું રથની સાથે જોડ્યું ભગવાને સુંદર 12 રથ આપ્યા 11 રુદ્ર ભગવાને સારથી તરીકે આપ્યા 12મો વાસ્તુ પુરુષને કહ્યું કે વાસ્તુ પુરુષ મારા દેવ ગમન પછી તું સૂર્યનારાયણનો સારથી થજે બંને પુત્રીઓને ધાર્મિક સંસ્કારો આપી અને સાસરે વળાવી તમારી દીકરીઓને સંસ્કાર એવા દેજો કે તમારા કુળને તમારી જ્ઞાતિને દીપાવે આજે દીકરીઓમાં સંસ્કારનો અભાવ દેખાય છે અને ભૂલ મા બાપની છે દીકરી કપાળમાં ચાંદલો ન કરે હાથમાં બંગડી ન પહેરે એના મા બાપે એને શીખવવું જોઈએ કે બેટી આપણે હિન્દુ છીએ અને એવા મા બાપને તમારી ખાસ ભલામણ કે જેની દીકરીઓ ચાંદલા ન કરતી હોય હાથમાં બંગડી ન પહેરતી હોય પૂરા અંગ ન ઢકાય એવા વસ્ત્ર પહેરતી હોય તો આ દીકરીનો વાંક નથી એના મા બાપનો વાંક છે કારણ કે એના મા અને બાપ જુએ છે સદા પણ દીકરીને ઠપકો નથી આપતા તો એનો અર્થ કે એના મા બાપને આ પ્રવૃત્તિ ગમે છે વાંક મા બાપનો છે અને પછી તકલીફ એ છે કે જ્યાં રાંદલમાં હોય ને ત્યાં આવી પાછી બાઈઓ ઊભી થઈને ગાણા ગાતી હોય અમર તું રાખજે માં મારો ચૂડીને ચાંદલો અમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો જોજે નંદવાય ના જાય મારો ચૂડીને ચાંદલો આજુબાજુમાંથી લઈને ચોડી લો મારો ચૂડીને ચાંદલો સેથો પૂર્યો છે મેં તો લાલ ચટક રંગનો 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 જોજે ભૂસાય ના જા મારો ચૂને ચાંદલો અમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો રાંદલમાં કે પેલા ચાંદલો ચોડી આવ હાથમાં બંગડી પહેરી આવ ને શેથો પૂરી આવ પછી મને પ્રાર્થના કર ખરેખર આપણે હિન્દુ છીએ અને હિન્દુની દીકરી હોય ને સૌભાગ્યવતી હોય ને એના કપાળમાં સિંદૂર હોય લલાટમાં ચાંદલો હોય હાથમાં બંગડીઓ હોય અને એના વાળ અખંડ હોય આ અખંડ સૌભાગ્યવતીની નિશાની છે તમે જોજો ને જેને ચાંદલો કરવાનો જેને હક છીનવાઈ ગયો છે
જેને બંગડીઓ પહેરવાનો હક છીનવાઈ ગયો છે, જેને શેથો પૂરવાનો હક છીનવાઈ ગયો છે, આવી કોઈ બાઈ આપણને સામે મળે ને તો આપણને અફસુકન થાય. આપણે શું કહીએ? વિધવા છે. તો હે જગતના મા બાપો, તમારી દીકરી પરિણા પહેલા વિધવા થઈને ઘરમાં આટા મારે છે, તમને દેખાતી નથી? પરિણા પહેલા વિધવાનું વરવું રૂપ લઈ અને તમારી દીકરી તમારી સામે આવે અને જો મા બાપ એને એના સંસ્કારો ન આપે તો ધિક્કાર છે મા બાપને. કહેવું જોઈએ કે બેટા ચાંદલો કર, બંગડી પહેર, પણ કે નહીં મારી દીકરી કોલેજ કરે છે. અરે કોલેજ ગમે એટલી કરી હોય, એને જો સામાજિક નોલેજ ન હોય ને તો આ સમાજમાંથી એ ફેંકાઈ જાય છે. હાય પપ્પા ને હેલો પપ્પા, પછી પપ્પાને આખી જિંદગી હાય હાય કરવાની જ આવે. સાપામાં ફોટો આવે ત્યારે ખબર પડે કે આપણા બેબી બા ક્યાંક ચાલ્યા ગયા છે. આવું તમને જાહેરમાં કોઈ નહીં કે. અને આનું નામ જ કથા છે. સમાજની જે ખરાબ આદતોને સુધારવી એનું નામ જ કથા છે. પછી ફોટો આવ્યો હોય, હગાવાલાને ખબર પડે, હું રાજી ખુશીથી, પછી તો કઈ કહેવાની જરૂર નથી, બધાને વાંચો જ છો બધા. આવું ન થાય. જો એવું તમે ઈચ્છતા હોય, લાડ ગમે એટલા લડાવો, એની સામે ના નથી, પણ આપણી ધર્મ, આપણી મર્યાદાઓ, એ મર્યાદાઓમાં રહી અને બધું જ કરો. આજે તો વાળ કપાવે છે બોલો સ્ત્રીઓ, એટલી બધી ફેશન આવી ગઈ છે. અને પાછી મને તો આજે તમે જોજો, કોઈ આપણે બાર રોડ ઉપર કેબિન નાખીએ, અરીસો રાખીએ અને કામ કરતા હોય, એ લોકો આપણે શું કહીએ? વાણંદ કહીએ, હજામ કહીએ, નાઈ કહીએ. આપણે એને શું કહીએ કે આ નાઈની દુકાન છે, હજામની દુકાન છે, બરાબર? હવે આપણી દીકરીએ દુકાન કરી હોય એટલે આપણે એમ તો કહેવાય નહીં કે વાણંદની દુકાન કરી છે, એટલે આપણે નવું નામ આપ્યું બ્યુટી પાર્લર. બાકી કામ તો વાળ કાપવાનું જ છે, વાણંદનું જ કામ કરે છે. આ તો સારું નામ આપ્યું એટલે ગઢાને ખબર ન પડે કે અમારા છોકરાનું જોવા ગયા હતા ને એને તો બ્યુટી પાર્લરની દુકાન છે. તો એક દાદાને તો એમ થયું કે ચાલો મારી વહુને દુકાન છે બ્યુટી પાર્લરની, તો મારે જોવા જવું છે કે મારી વહુને કેટલો વકરો રહે છે. તો દાદા જોવા આવ્યા કે દીકરાની ભાવી વહુ એને શેની દુકાન છે, ત્યાં તો પેલી બેઠી બેઠી પોની કરતી હતી. તો દાદા કે આ તો વાણંદ છે, મારા છોકરાનું હક પણાઈ ન કરાય. પોતાનો ધંધો મૂકીને બીજાનો ધંધો કરે, વાણંદનો ધંધો કરે એ પોસાય છે. અને વિશ્વકર્માની કલાને જે સાચવતો હોય, જે ફર્નિચરનું કામ કરતું હોય, મહિને 5,000 રૂપિયા કમાતો હોય, જે દાદાની કલા અને સંસ્કૃતિને જતન રાખવાનું કામ કરતો હોય, આવો જે છોકરો હોય અને જાય તો એને ના પાડે કે નહીં અમારે તો સરકારી નોકરિયાત જોઈએ છે. ધિક્કાર છે તને. આ દાદાની કલાને જે જીવંત રાખે છે, દાદાની કલાને જીવંત રાખતા હોય ને એને દીકરી પહેલા આપો, એ કોઈ દી ભૂખે નહીં મરે. તમે કલેક્ટરને તમારી દીકરી પરણાવી, 4 ફેરા ફરીને એ જશે અને ચોથા દિવસે સસ્પેન્ડ થશે તો તમે છૂટાછેડા લેશો? ટેબલના નીચેથી ખાવાનું લેતા પકડાઈ ગયો હોય, તમે કલેક્ટરને જ પરણાવી છે માની લ્યો, હાલો, તો પછી એને કોઈ હાથમાં હથોડી ન ચાલી હોય એટલે એને પછી દીકરીને સાચવી ન શકે. પણ આ જે છે ને હાથમાં હથોડી લઈને ફરતો હોય ને એ કાળી મજૂરી કરીને આવે, પણ હાંજે પેટનો ખાડો પૂરે, કોઈ પાસે હાથ લાંબો ન કરે. આ સમાજનું ગૌરવ છે. અને આજે એવા છોકરાઓ બચારા એમને ફરતા હોય, 15,000 રૂપિયા કમાતા હોય છે ફર્નિચરમાં. તો કે કામ શું કરે છે ફર્નિચરનું? તો કે એ નહીં, પણ તારી દીકરી વાણંદ છે એનું વિચાર ને. મારો દીકરો સારું કામ કરે છે. છેલ્લી ઓવર છે ને, ખરેખર આ તો દેખાય ને એવું મારે કહેવાનું હોય. અમને કોઈની શરમ ન લાગે. ફરી વખત સમાજને બોલાવે તો બોલાવે, નહીં કાંઈ નહીં. પણ આ તો દર્પણ છે. અમે તો સમાજનું દર્પણ છીએ. અને દર્પણ એ કોઈની શરમ ન રાખે. કાળો દાગ હોય ને તો બતાવી દે. બહેનોને ખબર છે, 150 રૂપિયાનો અરીસો લઈ આવીને ઘરમાં ટીંગાડ્યો ને કાળો દાગ હોય તો અરીસો એમ કે ના મધુબેન 150 રૂપિયાના લાવ્યા છે તો મારે કાળો દાગ ન બતાવાય.
એ બતાવી જ દે. અમે ભૂલ હોય ને અમે કહી જ દઈએ. અને આનું નામ જ કથા છે. બાકી તમારી વાહ વાહ કરવી એ અમારું કામ નથી. અમે તો દાદાની વાહ વાહ કરવા આવ્યા છીએ, તમારી ભૂલોને બતાવવા આવ્યા છીએ. અને એ ભૂલને સુધારી લેશો તો તમારું જીવન ધન્ય બની જશે. તમારા દીકરા દીકરી આ જગતમાં પૂજનીય બની જશે. આ સુધારવાની જરૂર છે. આ વાંક મા બાપનો છે. દીકરીને એવી શિખામણ આપજો, તમારા કુળને ગૌરવ અપાવ. આ તો અત્યારે સાસરે વળાવે ને એટલે ગાડીમાં બેસાડે, પૈસે છે ને પછી માં જાય, પછી માં શિખામણ આપે. તો આમ જો સાંભળી લે, સાસુ ને સસરા ને કાંઈ બહુ બોલ બોલ કરે ને તો ચાલી આવજે, આપણે દાણા ખૂટી નથી રહ્યા. હવે પેલી હજી પહેલી વાર જાય છે તો એની કાનમાં આવું કઈ આવે જઈને. હવે એ દીકરી કોઈ દી ઘર માંડે નહીં, ચોથા દિવસે પાછી આવે. પણ દીકરી માટે તો એનું સાસરું છે ને એ જ સર્વસ્વ છે. દુખડા ખમે એ દીકરી. અને દુઃખ હોય ને ત્યારે દીકરી સાસરિયામાં રહે ને તો એ બાપનું નામ ઉજળું કરી બતાવે. ભૂખી પડી રહેતી હોય તો સમાજ જો ફલાણા ભાઈની દીકરી, એને ખાવા કાંઈ નથી પણ બાપનું નામ એને રાખ્યું છે, બાપનું નામ ઉજળું કર્યું. કારણ કે ભૂખીને તરસી પડી રહે છે પણ એને પતિનું ઘર છોડ્યું નહીં. આનું નામ દીકરી કહેવાય. ભગવાને પોતાની પુત્રીને સુંદર શિખામણો આપી. 2010 માટે પાછું થોડું બાકી રાખો ને. હા, બધું અત્યારે પછી. અને મારે તો કથા તમને હજી આમાં શું છે કે હજુ તો મેં જોયું, એમ તમને હું કહું, હું બહુ સત્ય કહી દઈશ. હું વ્યાસપીઠ ઉપર બેઠા પછી હું ખોટું બોલીશ જ નહીં. કારણ કે અમુક ખેતર એવા હોય, અમુક ખેતર એવા હોય કે એમાં બીજ વાવી દો ને તરત ઉગી જાય. બીજ વાવો એટલે તરત ઉગે. 1-2 વરસાદના ઝાપટા પડે પછી કોંટો ફૂટી જાય, કૂંપળ ફૂટી જાય. પણ અમુક ખેતર એવા હોય કે એને 4-5 વખત ખેડ કરવી પડે, દેશી ખાતર નાખવું પડે, અને પછી જમીન છે ને કસદાર બને. અને પછી આંખો વીંચીને બીજ નાખો ને ઉગવું જ પડે. એમ આજે સમાજમાં વિશ્વકર્મા શું છે કોઈને ખબર નથી. આખો સમાજ ખારો પાટ થઈ ગયો છે. એટલે અત્યારે પહેલા તો હું ખેડ કરું છું અને દેશી ખાતર નાખું છું, એટલે જમીન બરાબર ફળદ્રુપ બની જાય ને. હજી મેં બીજ વાવવાનું બાકી રાખ્યું છે. હજુ તો જમીન જ ફળદ્રુપ કરું છું. હજી તો બધે એ જ કરું છું. જ્યાં જ્યાં જાઉં છું ત્યાં જમીન છે ને ફળદ્રુપ કરું છું. હજી બીજ વાવવાનું તો બાકી છે. ये तो सिर्फ टेलर है, पूरा फिल्म अभी बाकी है. આ તો તમને ખાલી ટેસ્ટ કરાવવા આવ્યો, ટેસ્ટ કેમ છે એમ. અને પછી તો કોઈ વાંધો નથી. તમને એમ થાય કે ના આમાં ટેસ્ટ બરાબર છે ને બરાબર રસોઈ જામી છે, તો રસોઈયા છે જ તે કિરીટભાઈ, દિનેશભાઈ, આ બધા રસોઈયા જ છે. આ બાજુ બેઠા ને બધા રસોઈયા, અને આ બાજુ બેઠા ને બધા જમવા વાળા. અને આમાં ટેસ્ટ બરાબર આવ્યો ને તો રસોઈયા કેવું 12 મહિના થાય ને હવે કંઈક કરો, કથાનું કંઈક કરો. કારણ કે કરવાનું છે આમ ને બધું. બેનો તો કાંઈ કરી શકે નહીં. અને તમે તમારે લેર કરજો. રસોઈયા હાથ ઊંચા કરે ને તેથી ખાલી એક ફોન કરજો, સીધું ઘરનું લઈને આવીશ, પણ તમને સંભળાવીશ. લહેર કરો, ખાઈ પીને મજા કરો, બસ. શું તમે ઘરે આજે માની લો, તમે વિચાર કરી લો કે તમે ઘેર આજ જમ્યા હોત, અત્યારે તમે ઘેર જમ્યા હોત તો આવી મજા આવત. શું લાડુ બનાવ્યા હતા. ધન્યવાદ છે રસોયાને, ખરેખર લાડુ બહુ સારા હતા. અને ઘેર તમે આ પીરણો લઈ જઈને ખાવ ને પછી આ લાડવા તમને કથામાં ન આવવા દે. બોલો, કથામાં ન આવવા દે. કુંભકર્મણે નમઃ. અને બોલો આ લાડવા અહીંયા આવીને ખાધા. લાડવા કેટલા ભાગશાળી, તમે કેટલા ભાગશાળી કે આ 5 દિનનો આનંદ નથી મળ્યો એટલો આજે આનંદ થાય છે. આ કેટલા ભાગશાળી લાડવા.
ખરેખર બે કેવું તો બહુ છે, બહુ કેવું છે આપણે મારે, પણ સમય પાછું હું એ ધ્યાન રાખું છું મારે કથા પણ તમને કહેવાની છે. અને આ એક પ્રકારની કથા જ છે, આપણા જીવનની કથા છે, આપણા ઘરની કથા છે. પણ શિખામણ દીકરીઓને એવી આપજો કે દિવ્ય જીવન જીવી જાય. અને દીકરીઓને હું ભલામણ કરું જ છું કે ચાંદલા વગર ઘર બહાર નીકળતી નહીં, કોઈને અપશુકન થાય નહીં. દિવ્ય આપણને ભગવાન બધું આપ્યું છે, શા માટે ન પ્યારીએ શૃંગાર? 16 શૃંગાર કરીએ આપણે, શા માટે ન કરીએ? એવી શિખામણ આપજો કે તમારા કુટુંબ, તમારા કુળને દીપ આવે. ભગવાને પોતાની પુત્રીઓને સુંદર શિખામણો આપી, જાનને વિદાય આપી. જાન સૂર્યમંડળમાં ગઈ અને આ બાજુ ઘટના એવી ઘટી કે દુર્વાસાજીને ખબર પડી કે વિશ્વકર્મા પ્રભુને ત્યાં એમની પુત્રીઓના લગ્ન હતા. તો દુર્વાસાજીએ વિચાર્યું કે વિશ્વકર્માને ત્યાં પુત્રીઓના લગ્ન છે, તો વિશ્વકર્માએ મને કેમ ન આમંત્રણ આપ્યું? વિશ્વકર્મા અહંકારી થઈ ગયા છે. દુર્વાસા તો સાક્ષાત ક્રોધનો અવતાર છે, હરતો ફરતો અગ્નિ છે. દુર્વાસાજીને થયું કે વિશ્વકર્મા અહંકારી બની ગયા છે, પુત્રીઓના લગ્ન કર્યા, મને આમંત્રણ ના આપ્યું. દુર્વાસાજી ઇલોરગઢ પર્વત તરફ આવે છે. ભગવાનની પાસે વાસ્તુ પુરુષ દૂરથી જોઈ ગયો કે દુર્વાસાજી આવે છે. વાસ્તુએ વિચાર્યું કે મેં દુર્વાસાજીને આમંત્રણ આપ્યું નથી, મારી ભૂલ થઈ ગઈ છે, પણ જો એ અહીંયા સુધી પહોંચી જશે તો મને શ્રાપ આપશે, ભૂલ મારી છે. વાસ્તુ દુર્વાસાજીની સામે દોડ્યો, દંડવત નમસ્કાર કર્યા કે મહારાજ તમે લગ્નમાં કેમ ન આવ્યા? વાસ્તુએ આવો પ્રશ્ન કર્યો. દુર્વાસાજીનો ક્રોધ શાંત થઈ ગયો કે લગ્નમાં કેમ ના આવે આવો પ્રશ્ન કર્યો એટલે એનો અર્થ એ થાય કે મને આમંત્રણ આપ્યું હોય. પછી વાસ્તુ પુરુષે કહ્યું કે મહારાજ આમંત્રણ આપવા માટે હું નીકળેલો, આપનો આશ્રમ મેં જોયો નહોતો. વિશ્વામિત્રને ત્યાં આમંત્રણ આપવા માટે ગયો. વિશ્વામિત્રજીને મેં પૂછ્યું કે દુર્વાસાનો આશ્રમ ક્યાં છે? એ વખતે વિશ્વામિત્રએ એવો જવાબ આપ્યો કે દુર્વાસાને આમંત્રણ આપીશ નહીં. જો તું દુર્વાસાને આમંત્રણ આપીશ તો એ તો ભ્રષ્ટ થઈ ગયેલો ઋષિ છે, અને દુર્વાસા લગ્નમાં આવશે તો તમામ દેવતાઓ ચાલી જશે, તમામ દેવતાઓ ભાગી જશે, રિસાઈ જશે. પ્રભુ એટલે હું આપને આમંત્રણ આપવા આવ્યો નહીં. અને મહારાજ વિશ્વામિત્રજી લગ્નમાં આવ્યા હતા અને એ એવી વાત કરતા હતા કે આ લગ્નની વિધિ સંપન્ન થાય પછી દુર્વાસાને ત્યાં જવું છે અને મારા તપોબળના અગ્નિથી દુર્વાસાને બાળીને ભસ્મ કરી દેવો છે. આવું વાસ્તુએ કહ્યું. જૂઠું બોલ્યો વાસ્તુ. દુર્વાસા ત્યાંથી પાછા વળ્યા કે વાસ્તુ પુરુષ વિશ્વકર્મા પ્રભુને કહેજે કે યથાયોગ્ય સમયે હું દર્શન કરવા માટે આવીશ, પણ હવે પહેલી ખબર હું વિશ્વામિત્રને લેવા જાઉં છું. આવું કહીને દુર્વાસાજી પાછા વળ્યા. તો વાસ્તુને થયું કે અહીંથી તો પાછા વળી ગયા, વિશ્વામિત્રને ત્યાં જશે તો આ મારી પોલ ખુલી જશે. એટલે આ બાજુ વાસ્તુ તરત જ તેજ ગતિથી વિશ્વામિત્રના આશ્રમની અંદર આવ્યો અને વિશ્વામિત્રના આશ્રમમાં જઈને કહ્યું કે મહારાજ આપ લગ્નમાં કેમ ના આવ્યા? વિશ્વામિત્ર મહારાજે કહ્યું કે વાસ્તુ પુરુષ મારે તો અનુષ્ઠાન ચાલુ હતું એટલે હું લગ્નમાં ન આવ્યો. અને એ વખતે વાસ્તુ પુરુષ બોલ્યો સારું થયું ઋષિરાજ તમે લગ્નમાં ન આવ્યા. કે કેમ? લગ્નમાં દુર્વાસાજી આવ્યા હતા અને દુર્વાસાજી એવી વાતો કરતા હતા કે વિશ્વામિત્ર તો બ્રહ્મર્ષિ થયો છે, પણ એ શેનો બ્રહ્મર્ષિ? આ લગ્ન પૂરા થાય એટલે વિશ્વામિત્રના આશ્રમે જવું છે અને મારા તપોબળના અગ્નિથી ભ્રષ્ટ થયેલા વિશ્વામિત્રને મારા અગ્નિથી બાળી મૂકવા છે. આવી વાત દુર્વાસાજી કરતા હતા. એટલે દુર્વાસાજી સાચવતા રહેજો, હું જાઉં છું આમ કહી અને વાસ્તુ પુરુષ નીકળી ગયો. અને આ બાજુ વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં જોઈ રહ્યા છે અને એ વખતે દૂરથી દુર્વાસાને આવતા જોયા તો વિશ્વામિત્રજીને થયું કે વાસ્તુ પુરુષ સાચો છે. દુર્વાસા ચાલ્યા આવે છે, હવે એ મારા આશ્રમે પહોંચે અને અગ્નિ છોડે એ પહેલા તો હું મારો અગ્નિ મૂકું. વિશ્વામિત્રએ દુર્વાસાની સામે પોતાના તપોબળનો અગ્નિ મૂક્યો અને અગ્નિને દુર્વાસા તરફ આવતો જોઈ અને દુર્વાસાએ વિચાર્યું કે વાસ્તુ પુરુષ કહેતો તો એ વાત સાચી.
એટલે એમને પણ પોતે ક્રોધાગ્નિ મૂક્યો, બંને અગ્નિ ભેગા થયા, બ્રહ્માંડ સળગવા લાગ્યું. તમામ દેવતાઓ ભગવાન વિશ્વકર્મા પ્રભુની પાસે આવ્યા કે હે પ્રભુ, આ બ્રહ્માંડ જલી રહ્યું છે એનું કારણ વાસ્તુ પુરુષ છે, બ્રહ્માંડને બચાવો. અને એ વખતે જેમ એક વખત બ્રહ્માંડને બળતું વિષથી ભગવાન શિવે બચાવ્યું હતું, એવી જ રીતે ભગવાન વિશ્વકર્મા પ્રભુ એ બ્રહ્માંડ જલતું હતું, એ ક્રોધાગ્નિ બંને ઋષિઓનો એ અગ્નિ વિશ્વકર્મા પ્રભુ પોતે પી ગયા. ભગવાને અગ્નિનું પાન કર્યું અને ભગવાને અગ્નિનું પાન કર્યું. ભગવાનના નસકોરામાંથી પ્રસ્વેદના બુંદ પડ્યા, એ બુંદ ભૂમિની જોડે સ્પર્શ થયા, એમાંથી એક પુરુષ પ્રગટ થયો. ભગવાને એને માનસ પુત્ર તરીકે અપનાવ્યો, એનું નામ પડ્યું મય. ભગવાને એને પાતાલ લોક આપ્યું, એમાં સર્જન કરવાની કહ્યું, અને એ મયને પાતાલ લોકની અંદર મોકલ્યો સર્જન કરવા માટે. અને પાતાલ લોકમાં દૈત્યોનો નિવાસ છે, એટલે મય છે દાનવ બની ગયો. અને મય દાનવને ત્યાં મંદોદરી નામની દીકરી થઈ, અને મંદોદરીને મય દાનવે રાવણની જોડે પરણાવી. એટલે રાવણ એ તમારો નજીકનો હગો થાય. અદ્ભુત ચરિત્ર છે દાદાનું. બધા છેડા અહીંથી જ નીકળે છે. આ સબ સ્ટેશન છે. પછી ત્યાંથી જેટલા જોડાણ આપો ને એટલી લાઈટો થાય, પણ લેમ્પ ઉડી ગયા હોય એમાં હું શું કરું? ખરેખર આ સબ સ્ટેશન છે. દુનિયાની તમામ સમસ્યાઓનો ઉકેલ આમાં પડ્યો છે. દુનિયાની તમામ કથાઓ આમાં છે. અગ્નિનું પાન કર્યું, દેવતાઓ પ્રસન્ન થયા. ભગવાન વિશ્વકર્મા પ્રભુ ઇલોરગઢ પર્વત ઉપર બિરાજમાન થયા. હવે આપણે વિચારીએ કે રાંદલમાં પરણીને ગયા તો એના સાસરિયામાં શું થયું? રાંદલ અને સૂર્યનારાયણનું જીવન, દિવ્ય દાંપત્ય જીવન ચાલી રહ્યું છે. રાંદલમાં પ્રતિવ્રતા ધર્મનું પાલન કરે છે. પતિને જમાડીને જમે, પતિવ્રતા ધર્મનું પાલન કરે. રાંદલ અને સૂર્યના દિવ્ય દાંપત્ય જીવનમાં બે દીકરા અને એક દીકરીનો જન્મ થયો. મોટા દીકરાનું નામ વૈવસ્વત મનુ. અત્યારે એનું મન્વંતર ચાલે છે. વૈવસ્વત મન્વંતરે 28 કલિયુગે અત્યારે એનું મન્વંતર ચાલે છે. દીકરો થયો બીજા નંબરનો, એનું નામ યમ. યમરાજા છે એ રાંદલમાના પુત્ર છે. રાંદલમાં વિશ્વકર્માની પુત્રી છે, અને વિશ્વકર્માની પુત્રી હોવાને નાતે તમારે ફૈબા થાય, અને તમારે ફૈબાનો દીકરો ભય થાય. યમરાજા છે ને, હા યમરાજા તમારે ફૈબાનો દીકરો ભય થાય. એટલે આવે તો મૂંઝાવું નહીં, ઓળખાણ કાઢવી. અરે કઈ તું તમારો ભાઈ છે, ફૈબાનો દીકરો. બોલો તોય આપણે એને બોલાવી છીએ કોઈ દી આપણે આપણા ઘરે? ફૈબાનો દીકરો ભય છે એમ ન કહેવાય કે હે યમરાજા કોક દી અમારે ઘરે આંટો મારો. પણ એ આંટો મારવા આવે ક્યારે આવે? જો એની માને તમે બરાબર ન રાખો અને એના દાદાને બરાબર ન રાખો. કારણ કે વિશ્વકર્માની પુત્રી છે રાંદલ, કોક દીક તો એને આંટો ખાવા બોલાવી પડે ને. પરણીને મોકલી દીધું, મોકલી અને પછી આંટો ખાવા ન તેડાવો, પછી ભત્રીજા ગરમ થાય. યમરાજા કહેવાનો અર્થ વૈવસ્વત મનુ, યમ, આ બે દીકરાઓ થયા અને એક દીકરી થઈ. એનું નામ યમુના છે. યમુનાજીનો વૈષ્ણવમાં બહુ મહત્તા છે. કૃષ્ણની પટરાણી છે કાલિંદીજી. યમુના મહારાણી કહેવાય છે. અદ્ભુત મહિમા છે. એક પદ આપણે પણ
એવા યમુના જીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે એવા મહારાણીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા મહારાણીના નામ અમને પ્રાણથી પ્યારા છે સૂરજ દેવની દીકરીને યમરાજાની બેનડી 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 કેવરિયા 14 ભુવનના નાથ અમને પ્રાણથી પ્યારા છે કેવરિયા 14 ભુવનના નાથ અમને પ્રાણથી પ્યારા છે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકુરાણી બિરાજતા શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકરાણી બિરાજતા શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકુરાણી બિરાજતા શ્યામ ઘાટે ગોકુલ ઘાટે ઠકરાણી બિરાજતા આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણથી પ્યારા છે કે આરતી વિશ્રામ ઘાટે થાય અમને પ્રાણથી પ્યારા છે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે યમુનાજીનું પાન કરતા પાપી પાવન થાય 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 છે એના દર્શનથી દુઃખ જાય અમને પ્રાણથી પ્યારા છે એના દર્શનથી દુઃખ જાય અમને પ્રાણથી પ્યારા છે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે તાલ મૃદંગને વેણું વાગે શોભાનો નહીં પાર રે 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 બલિહારી માધવદાસ અમને પ્રાણથી પ્યારા છે બલિહારી માધવદાસ અમને પ્રાણથી પ્યારા છે
કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે કે એવા યમુનાજીના નામ અમને પ્રાણથી પ્યારા છે. યમરાજા એ અધિપતિ બન્યા, યમુનાજી કાલિંદી બન્યા, કૃષ્ણની પટરાણી થયા. બે દીકરા અને એક દીકરી, સૂર્યનું દાંપત્ય જીવન ચાલે. એક દિવસ રાંદલમાએ કહ્યું કે હે પ્રભુ, તમે સવારે ઘેરથી નીકળીને જાઓ છો, સાંજે પાછા આવો છો, તમે ખાલી સાકરનું પાણી પીને જાઓ ને તો પણ પછી હું પાછળથી ભોજન લઈ શકું, કારણ કે હું પતિવ્રતા ધર્મનું પાલન કરું છું. ભગવાને કહ્યું હે રન્નાદે, કીડીને કણ અને હાથીને મણ ન આપું ત્યાં સુધી મારાથી જળપાન કરાય નહીં. એક દિવસ સૂર્યનારાયણ પ્રભુ વિચરણ કરવા માટે ગયા અને રાંદલમાએ એમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એક કીડીને પકડી એક દાબડીમાં પૂરી દીધી, પાણીયારામાં મૂકી. સાંજ પડી, સૂર્યનારાયણ વિચરણ કરીને પરત આવ્યા. ભગવાનને જમાડ્યા, પ્રભુ જમ્યા. પછી રાંદલમાએ કહ્યું કે હે પ્રભુ, તમે કીડીને કણ અને હાથીને મણ આપીને આવ્યા કે હા? રાંદલમાએ કહ્યું કે પ્રભુ, એક જીવ આ જગતમાં ભૂખ્યો છે, ન બની શકે કે હા? રાંદલમાં દોડતા દોડતા ગયા, સૂર્યને સાથે લઈ ગયા, પાણીયારામાંથી દાબડી ખોલી અને કહ્યું કે જો આ જીવ ભૂખ્યો છે. સૂર્યનારાયણે કહ્યું કે દેવી, તમે બરાબર જુઓ. રાંદલમાએ જોયું તો એક કીડી છે, ચોખાના દાણા પર બેઠી બેઠી ચોખાનો દાણો ખાય છે. રાંદલમાનું મોં પડી ગયું, પસ્તાવો થયો કે પ્રભુ મને ક્ષમા કરો, મેં તમારી પરીક્ષા કરી. એ વખતે સૂર્યનારાયણ ભગવાન મનની અંદર નિશ્ચય કર્યો હે રણનાદે, તમે મારી પરીક્ષા કરી, હું તમારો ત્યાગ કરીશ, આવો મનોમન નિર્ણય કર્યો. પોતાનું તેજ દિવસે દિવસે વધારવા લાગ્યા. તેજ દિવસે દિવસે વધવા લાગ્યું. રાંદલથી તેજ સહન ન થયું. એક દિવસ પોતાની સાયા પ્રગટ કરી અને કહ્યું કે હે સાયા, મારાથી મારા પતિનું તેજ સહન થતું નથી. તું પોતે મારા બે બાળકોને સાચવજે, હું પતિનું ઘર છોડીને જાઉં છું. રાંદલમાં પોતાનો પડછાયો, પોતાની સાયા સૂર્યને ત્યાં મૂકી, પોતાના 3 સંતાનો સોંપી અને પ્રભુ વિશ્વકર્માને ત્યાં પહોંચ્યા. ભગવાને પૂછ્યું પુત્રી શા માટે આવી? રાંદલમાએ કહ્યું કે પ્રભુ, મારા પતિનું સ્ટેજ મારાથી સહન થતું નથી, હું એમના ઘરનો ત્યાગ કરીને આવી છું. અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે તું પ્રેમથી આવી હોય તો મારા ઘર 2 દિવસ રોકાઈ શકે છે, પણ પતિનું ઘર છોડીને આવી છું એટલે તને આ ઘરમાં કોઈ સ્થાન નથી. દીકરી રીસામણે આવે ને એને ઘેર ન રખાય, બ્રહ્મત્યાનું પાપ લાગે. ભગવાને પોતાની પુત્રી રાંદલને ઘરમાં ન રાખી, પિતાએ આશ્રય ન આપ્યો. રાંદલ વિશ્વકર્મા પ્રભુના ઘેરથી નીકળી ગયા. ઘોડીનું રૂપ ધારણ કરી ઇલોરગઢ પર્વત ઉપર રહેવા લાગ્યા. અને આ બાજુ સાયા છે એ સૂર્યનારાયણની સેવામાં છે. સૂર્યનારાયણની શંકા તો ગઈ કે રાંદલ સૂર્યનું મુખ પણ જોઈ શકતી નહોતી, એટલું ભગવાને તેજ વધાર્યું. સાયાની સાથે ભગવાનનું દાંપત્ય જીવન ચાલવા લાગ્યું. એના દ્વારા 2 દીકરા અને 1 દીકરીનો જન્મ થયો. મોટો દીકરો સાવરણી મનુ, નાનો દીકરો સુતકર્મા, જેને આપણે શનિદેવ તરીકે ઓળખીએ છીએ, અને દીકરી થઈ એનું નામ તપ્તી. સૂર્યને સાયાથી પણ 3 સંતાનો થયા. શનિદેવ વિકરાળ કાળો પુરુષ શનિ છે, એ સામાન્ય નથી. શનિ છે એ સૂર્યના તાપથી પ્રગટ થયેલો છે. સૂર્યનારાયણ રાંદલ ઉપર ક્રોધે ભરાયા, પોતાનું તેજ વધાર્યું અને સાયા જોડે દાંપત્ય જીવનમાંથી શનિ પ્રગટ થયો છે. અને શનિની દ્રષ્ટિ જેના ઉપર પડે, 7.5 જેની હોય,
ત્યાં તો ભૂક્કા નીકળી જાય. બોલો, તમારા ઉપર તો શનિદેવ કાંઈ ન કરી શકે. તમે બરાબર રાંદલમાને સાચવો કે વિશ્વકર્માને સાચવો, વિશ્વકર્માનો ભાણિયો થાય. ઓળખાણ બધે છે, પણ લાગવગનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઓળખાણ તો બધે હોય, કોઈ પણ ઓફિસમાં જાવ ને કોઈને કોઈ જાણે તો મળી જાય, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો? પછી લુખ્ખી ઓળખાણ ન ચાલે. એ તો ક્યારેક જવું પડે, ચા પાણી પીવડાવવા પડે તો કામ થઈ જાય ઓફિસોમાં. સંબંધો એમ રહે છે, સંબંધો એમ જળવાઈ રહે. ગમે તે વાત હોય બધા રમેશભાઈને જ ફોન કરે. રમેશભાઈ એમને એમ ઘસાઈ ગયા તો ઘણાને એવું થતું હશે, પણ રમેશભાઈ સમાજ માટે ધન્યવાદ આપું છું એમને હું. પણ એ વ્યક્તિ છેક નીચેથી ઉપર સુધી સંબંધો રાખવામાં એને કેટલો ઘસારો પડતો હશે, તારે સંબંધો જળવાય છે. અને આપણા બધાના સંબંધો કેવા છે? મને ઘણા લોકો આવે, શાસ્ત્રીજી ચોક્કસ અમદાવાદ આવો ને એટલે અમારા ઘેર આવજો. ચોક્કસ આપણને એમ કે અમદાવાદ આવો એટલે ચોક્કસ અમારા ઘેર. અને જે કથા મળે ને ત્યાં દરેક જગ્યાએ આ જ શબ્દ વાપરે. પછી મનમાં એમ થાય કે તમે કયો છો એ વાત બરાબર છે, પણ સરનામું તો આપો. એટલે આપણા સંબંધો આવા હોય, સરનામા વગરના. આવો તો ચોક્કસ આવજો. પણ ક્યાં જવું? એવડું મોટું અમદાવાદ છે, હું તો મહિનામાં 4 વાર આવું છું, મારો હેડક્વાર્ટર છે. પણ આપણા સંબંધો આવા હોય છે. પેલું તો ઘસાવું પડે છે, ત્યારે સંબંધો જળવાય છે. આજે માણસ હું જોઉં છું મારી કથામાં, જ્યાં હોય ત્યાં એ હાજર હોય. ઘરે ઉદ્યોગપતિ છે, ઘરે ઇન્ડસ્ટ્રીઓ છે, પણ બધું દાદાના ભરોસે મૂકીને આવીને બેસી જવાનું. અને એકલા નહીં, બધા બે સજોડે જ હોય. બેન મારા સ્ટેજ ઉપર બેઠા હોય અને ભાઈ સામે બેઠા હોય. આ કોઈ સામાન્ય નથી. સદા પણ એ દાદાના મય રંગાયેલા છે, એનું અમને ગર્વ છે. અમને એવો ગર્વ નથી કે રમેશભાઈ કરોડપતિ છે. અમને ગર્વ એ વાતનો છે કે દાદાના રંગે રંગાયેલા છે. અને એમને યાદ પણ મેં એટલા માટે કર્યા કે તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 1000. કારણ કે આજ રમેશભાઈ નો જન્મ દિવસ છે. હેપી બર્થડે ડુ યુ. દાદા 100 વર્ષના કરે, આજે એમનો જન્મ દિવસ છે. અને આ સતત એવો એમના જન્મ દિવસે લગભગ મારી કથામાં ઉજવે છે. ગયા વર્ષે કાસિન્દ્રા હતો, ત્યાં એમનો જન્મ દિવસ હતો, મારી કથામાં હતા. આજ પણ સ્પેશિયલ આવી ગયા કે નહીં શાસ્ત્રીજી, મારો જન્મ દિવસ તો દાદાના સાનિધ્યમાં જ હોવો જોઈએ. અને એ તો એ જ કહે છે કે હે શાસ્ત્રીજી મહારાજ, જ્યાં દાદાની કથા થાય ને એ ઇલોરગઢ ધામ છે. તમે ઓળખતા હોય કે ન ઓળખતા હોય, એમને કોઈની ઓળખાણની જરૂર નહીં, એને કોઈના આમંત્રણની જરૂર નહીં. એ તો એટલું જ કહે છે કે બસ મારા દાદાની કથા છે ને, આવીને બેસી જવાનું. આજે એના ઉપર પ્રભુની કૃપા છે. અને એ નિમિત્તે વ્યાસ ગાદી ઉપરથી પણ હું એમને આશીર્વાદ પણ આપું એક બ્રાહ્મણ તરીકે, અને દાદાના ચરણોમાં પ્રાર્થના પણ કરું કે હે પ્રભુ, હે વિશ્વકર્મા પ્રભુ, ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય. અને સાથે સાથે એમની પ્રગતિના ભાગીદાર એ સમાજને બનાવે છે, સમાજ માટે સતત દોડ્યા કરે છે, અને સમાજ માટે સતત દોડ્યા રહે એવું એમને સ્વાસ્થ્ય આપે અને લાંબી ઉંમર આપે પ્રભુ, એવી દાદાના ચરણમાં હું પ્રાર્થના પણ કરું. ઘસાવાથી સંબંધો જળવાય છે. શનિદેવ છે એ સાયા પુત્ર છે. સાયા માર્તંડ સંભુતમ રવિ પુત્ર યમાગજમ. સાયા માર્તંડ સંભુતમ રવિ પુત્ર યમાગજમ.
માર્તંડ એટલે સૂર્ય. યમાગ્રજમ યમ રાજાનો ભાઈ છે. એની જોડે સંબંધો રાખો તો જીવનમાં કોઈથી મુશ્કેલીઓ નહીં પડે. સાયાથી પણ 3 સંતાનો થયા, પણ રાંદલના 3 સંતાન અને સાયાના 3 સંતાન, આ તો 6 સંતાનો ભેગા થયા. અને માં બીજા બધા વગડા નાવા. પછી તો સાયામાં મતભેદો થવા લાગ્યા કે આ રાંદલના, આ મારા, મતભેદ રાખવા લાગ્યા. મોઢે બોલું માં, મને મારું સાચે નાનપણ સાંભરે. મોઢે બોલું માં, મને મારું સાચે નાનપણ સાંભરે. પણ મોટપની મજા બધી મને કડવી લાગે કાગડા. મોટા કરીને મોટા કરીને માં તે ખોળેથી ખતા કર્યા. એ ખોળો ખોંદવાને તું કરને બાળક કાગડા. અહીંયા માનો મહિમા બતાવ્યો છે કે માં જનેતા શું છે, એનો મહિમા છે. સાયા છે એ અપરમાં છે. રાગ દ્વેષ રાખવા રાગી સંતાનોમાં શનિને સાચવે, મનુને સાચવે, યમનાને સાચવતા નથી. મતભેદ થયો. અને મતભેદ હોય ને ત્યાં સુધી વાંધો નહીં, મનભેદ ન થવા જોઈએ. પણ હવે તો સાયા એક કક્ષાએ પહોંચી ગઈ કે મનભેદ પણ રાખવા લાગી કે આ મારા છે અને આ રાંદલના છે. અને સમાજમાં પણ મતભેદ હોય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ સમાજમાં કોઈ દી મનભેદ ન થવા જોઈએ. માં વગરના દીકરાઓ ઉદાસીન બની ગયા. યમરાજા અને યમુના કે પ્રભુ આપણી માં નથી, આ તો અપરમાં છે. આપણી માં તો આપણને છોડીને ચાલી ગઈ છે. અને માં હોય છે ને ત્યાં સુધી માની કિંમત સમજાતી નથી. અને માં જ્યારે ગુજરી જાય ને પછી દીકરાઓ પોક મૂકીને રડે છે. હતો હું જતો પારણે પુત્ર નાનો, રડું રાખતું મુજને કોણ સાનો. હતો હું જતો પારણે પુત્ર નાનો, રડું રાખતું મુજને કોણ સાનો. પોતે ભીને સુઈને સુકે સોડાવી દેતી હોય, પોતાના ચામડા ચૂસાવીને સંતાનોને જેને મોટા કર્યા હોય એ સંતાનને આજ માં ગમતી નથી. પણ જેને માને ગુમાવી છે એને પૂછજો કે માં શું કહેવાય. મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનની, ની જોડ સયર નહીં મળે રેલો. એ મારી જનની જોડ સયર નહીં મળે રેલો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો. માના પ્રેમનો પ્રવાહ એક ધાર જો, જનની
નિજોડ શયર નહીં મળે રે લોલ હે આવી જનની જોડ શયર નહીં મળે રે લોલ માં છે એ માં છે આજે દીકરાઓને માં ગમતી નથી મોટે ભાગે લગ્ન થયા પછી એ માં કડવી લાગે છે શા માટે જો તમારા ઉપર માનો આશીર્વાદ હશે ને તો કદાચ તમને પરમાત્મા મળી જાય માં તમને આશીષ આપે તો કદાચ તમને ઈશ્વર મળી જાય પણ ઈશ્વરની કોઈ તાકાત નથી કે તમને જનેતા આપી શકે કદાચ માં ધારે તો પુત્રને પ્રભુ સાથે મિલન કરાવી દે પણ પ્રભુની કોઈ તાકાત નથી તમને જનેતા આપી શકે ત્યાં તો ઈશ્વર પણ પાછો પડી જાય છે સમાજ માટે દેશ માટે પોતાના કુટુંબ પરિવાર માટે જે દીકરાઓ ખડે પગે ઉભા રહે ને એ જનેતાઓને ધન્યવાદ છે જેને એવા સંતાનોને જન્મ આપ્યો પણ આજે મોટે ભાગે તમે જુઓ સમાજમાં મા બાપને જમવાના વારા હોય છે મહિનાના એક મહિનો આ દીકરાના ઘરે એક મહિનો આ દીકરાના ઘરે તમને પેટે પાટા બાંધીને ઉછેરીને મોટા કર્યા તમે શું એના પેટનો ખાડો પૂરવાની તમારામાં શક્તિ નથી પણ જગતમાં જ્યારે જ્યારે માણસ માર્ગ ભૂલે છે થોડો મહાન બની જાય છે પ્રભુને ભૂલી જાય મા બાપને ભૂલી જાય મંદિરની ઝાલરે નહોતો પહોંચતો તેથી તું ઝાલર વગાડવા જાતો મંદિરની ઝાલરે નહોતો પહોંચતો તેથી તું ઝાલર વગાડવા જાતો આજ થયો એટલો મોટો કે હવે તું મંદિરમાંય નથી સમાતો છોકરાને તેડીને બાપુજી ગયા હોય મંદિર એટલે છોકરું કજ્યો કરે કે મારે ઝાલર વગાડવી છે મારે ઝાલર વગાડવી છે અને એ જ છોકરું જ્યારે ઝાલર વગાડે હું થાય ત્યારે મંદિરે નથી જતું કારણ કે મોટાઈ આવી ગઈ છે મંદિરની ઝાલરે નહોતો પહોંચતો ત્યારે ઝાલર વગાડવા જાતો આજ થયો એટલો મોટો કે હવે મંદિરમાંય નથી સમાતો હાવકલી કરી અને માને બીવડાવતો હાવકલી કરી માને બીવડાવતો આજ થયો હવે એટલો મોટો કે જનેતાને પોતાનો દીકરો હવે નથી દેખાતો એટલો મોટો થઈ જાય કે માને મારો દીકરો ક્યાં છે એ ખબર ન પડે માં અને બાપ તો ક્યાંય પડ્યા હોય સુખ સાહેબીમાં પોતે જીવન જીવતા હોય અમુક કુટુંબ તો એટલા બધા હું જોઉં છું તમે કરો તમારા શોખને પૂરા કરો એ બરાબર છે પણ તમે જે શોખ પૂરા કરો છો ને એમાંથી પણ તમે કાંઈક શિક્ષણ મેળવો ઘણાના ઘરમાં તો એટલા બધા કૂતર્યા ભાગશાળી હોય ને કે 80 ગાડીઓમાં ફરતા હોય પાર્લે બિસ્કિટ આવે તમારો શોખ છે 100% પૂરો કરો પણ જો તમે 80 ગાડીઓમાં કૂતરાને ફેરવી શકતા હોય ફક્ત તમને વફાદાર રહેશે તમે એને લાડ શા માટે લગાવો છો કૂતરાને કે એ તમને વફાદાર રહે છે તમારા કુટુંબ તમારા ઘર એનું રાત્રે રખોપું કરે છે તમને આટલું વફાદાર રહેનાર એ પ્રાણી એને તમે જો આટલું સાચવતા હોય આટલી એની સેવા કરતા હોય તો પેલીએ તો તમને 9 મહિના ઉદર રાખી તમને ચામડા ચૂસાવીને મોટા કર્યા તો કૂતરા પાસેથી તમે ગુણ લો અને તમે મા બાપને વફાદાર બનો એની પાસેથી ગુણને ગ્રહણ કરો કે સારું એક બિસ્કિટનું પડીકું આપું તો આખી રાત મારા ઘરની ચોકીદારી કરે છે તો
તો એ વફાદારીનો ગુણ તમે લો અને દ્રષ્ટિ કરો કે એક પાર્લેના પડીકામાં જો એ ઘરની ચોકી કરતું હોય તો પોલીએ પોતાનું લોહી છે એનું દૂધ બનાવીને તમને પીવડાવ્યું છે, તો તમે 70-80 વર્ષ એને સાચવી ન શકો? આજે તો ઘણી જગ્યાએ એવા પ્રશ્ન બને છે કે જગતમાં દીકરો પરણે ત્યાં સુધી ડાયો હોય, પરણી ગયા પછી બગડે. અને પછી તો અમુક મોટા કુટુંબમાં તો એવો ક્રેઝ છે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના, આવો ક્રેઝ છે. પરણીને આવે ને પછી પેલા તો BA BCom LLB એટલું જેટલું હોય એટલું ભણી લીધું હોય એમને, એટલે એમને ગરડા મા બાપ ન ગમે એટલે પછી કહી દે જો તમારા બાપુજીને તમારી બા ને અહીંયા ઘરમાં નહીં રાખવાના આપણે. કેમ? એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના. અને પછી પેલી પત્ની કે ને એનું કયું જ કરે, તરત મૂકવા જવા તૈયાર થાય. પણ આવી કોઈને વહુઓ મળે ને અને એમ કે ને તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, તો એ વહુઓને ના નહીં પાડવાની. પત્ની એવી મળી હોય અને આવીને એમ કે આપણે મૂકવા જવું છે તો એ ના નહીં પાડવાની. ચોક્કસ કાલ સવારે આપણે મૂકી આવી મમ્મી પપ્પાને, બાપુજીને કાલ વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું, તું તૈયાર થજે. એને હાથ પાડવાની, હાલ મૂકવા જવું જ છે. તું કે હું મૂકવા ન જવું બને? બાપુજીને કહી દેવાનું તૈયાર થાવ, ગાડી બહાર કાઢવાની, બાપુજીને બેસાડવાના, 2 જોડી લુગડા આપવાના, ખાવાનું લઈ લેવાનું. પછી પત્નીને કહેવાનું ચાલ વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું છે ને? હા. પેલી રાજી થઈ જશે, ગાડીમાં બેસી જશે. પછી ગાડી લઈને સીધું સાસરીમાં જવાનું. તો પછી પેલી તમને પૂછશે કે કેમ અહીંયા કેમ આવ્યા સાસરિયામાં? તો કે મારા મા બાપ એકલા ત્યાં શું કરે, તારા મા બાપ ને લઈ લેવી, બંને કંપની રહેશે. ના શા માટે પાડવી? એના મોઢે જ ના પડાવડાવ. કંપની તો જોઈ ને, ના પડાય જ નહીં. આ તો બધી દેવીઓ છે. યા દેવી સર્વભૂતેષુ દેવી રૂપેણ સંસ્થિતા, એને ના પડાય? કહેવું છે મારે એ કે અહીંયા માનું મહત્તા બતાવી છે. માં એ માન બીજા બધા વગડાના. વા રાગ દ્વેષ રાખવા લાગી સાયા. શનિદેવે એક દિવસ સૂર્યનારાયણે કહ્યું કે પ્રભુ આ અમારી માં નથી. સૂર્યનારાયણને પણ થયું કે રાંદલ મારા તેજને સહન કરી શકતી નહોતી, અમારા મુખની સામે જોઈને વાતો કરે છે. અને એ વખતે ભગવાન સૂર્યનારાયણે સાયાને કહ્યું કે સાયા સાચું બોલ, તું કોણ છે? જો તું જૂઠું બોલીશ તો હું તને બાળીને ભસ્મ કરી નાખીશ. સાયાએ કહ્યું કે પ્રભુ હું રાંદલ નથી, હું સાયા છું, રાંદલનો પડસાયો છું. આપનું તેજ સહન ન થવાથી એ મને અહીંયા મૂકી ચાલી ગઈ છે. ક્યાં ગઈ છે? પોતાના પિતાને ત્યાં. એ જ વખતે ભગવાન સૂર્યનારાયણ પોતાના પિતા સસરા વિશ્વકર્મા પ્રભુને ત્યાં આવ્યા. કહ્યું કે હે પ્રભુ રાંદલ મારું ઘર છોડીને આવી છે. ત્યારે સૂર્યનારાયણ પ્રભુને વિશ્વકર્મા કહેવા લાગ્યા કે હે જમાઈરાજ, મારી દીકરી તમારું ઘર છોડીને અમારા ઘર આવી હતી, પણ તમારું ઘર છોડીને આવી મેં એને આશ્રય આપ્યો નથી, ક્યાંક ચાલી ગઈ છે. ક્યાં ગઈ હશે? અને એ વખતે વિશ્વકર્મા પ્રભુએ કહ્યું કે તમે તો જગતના લોચન છો, આખા એ જગત ઉપર તમારી દ્રષ્ટિ પડે છે, રાંદલ ક્યાં છે એ તમે જુઓ. સૂર્યનારાયણ ભગવાન રાંદલને ગોતવા માટે નીકળ્યા. જોયું તો રાંદલમાં ઇલોરગઢ પર્વતની ઉપર ઘોડીના વેશે વિચરણ કરી રહ્યા છે. અને એ વખતે ભગવાન સૂર્યનારાયણ પ્રભુ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું. રાંદલને જ્યાં રાંદલ ઘોડીના સ્વરૂપે છે ત્યાં ભગવાન આકાશ માર્ગેથી તેજ વેગથી આવ્યા. ભગવાનના ઘોડા સ્વરૂપના ડાબલાનો જ્યાં પગ પડ્યો ત્યાં કુંડ બની ગયા. એ કુંડનું નામ પડ્યું સૂર્યકુંડ. ઘોડીના સ્વરૂપે રાંદલમાં છે. ભગવાન સૂર્યનારાયણ રાંદલ માને
મનાવા લાગ્યા, રાંદલમાં રીસાયા છે. શું બેઠી માં પગ